પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકર્યો છે। બે જૂથની લડાઈમાં ગરીબ કર્મચારીઓ પીસાયા હોય તેમ 3 મહિનાથી પગાર ન મળતા અને ખોટા કેસમાં ફસાવાના ડરથી કલેક્ટર એસપીને રજૂઆત કરી છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં બે જૂથો વચ્ચે સત્તા અને કબજાને લઈને મોટો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। આ હાઈ પ્રોફાઇલ લડાઈમાં હવે ચેમ્બરમાં વર્ષોથી ફરજ બજાવતા સામાન્ય અને ગરીબ કર્મચારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે। બંને જૂથોની અહેમની લડાઈમાં ખોટી રીતે ફસાઈ જવાની દહેશત અને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળવાને કારણે આર્થિક ભીંસનો સામનો કરી રહેલા બે કર્મચારીઓ પરસોત્તમ જમનભાઈ કાણકિયા અને વિજય દયારામ સોલંકી એએસપી કલેક્ટર ચેરિટી કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે તેઓના સંસ્થામાં માત્ર કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવે છે। ચૂંટણીમાં હોદ્દેદારો ભલે બદલતા રહે, પરંતુ હાલમાં જિગ્નેશ કારિયા જૂથ અને નલિન કાનાણી જૂથ બંને પોતપોતાનો કબજો અને સાચા હોદ્દેદાર હોવાનો દાવો કરી રહ્યા છે। ઓફિસમાં ચેમ્બરનું કાયમી રેકોર્ડ અને અગત્યનું સાહિત્ય પડેલું છે। કબજાની તકરાર વચ્ચે જો કોઈ જૂથના લોકો ઓફિસમાંથી કોઈ કાગળો કે ચીજવસ્તુઓ લઈ જાય તો તેનો સીધો આરોપ કર્મચારીઓ પર આવી શકે છે। કોઈ જૂથ દ્વારા તેઓને રેકોર્ડ ચોરીના ખોટા કેસમાં કે વિવાદમાં ફસાવી દેવામાં ન આવે તેવા ભયને કારણે તેઓ નોકરી પર જઈ શકતા નથી। બંને કર્મચારીઓ સાવ સામાન્ય અને ગરીબ વર્ગમાંથી આવે છે। તેના પરિવારનો નિભાવ માત્ર ચેમ્બરમાંથી મળતા પગાર પર જ આધારિત છે, પરંતુ આ સત્તાના વિવાદને કારણે છેલ્લા 3 મહિનાથી તેમને કોઈના પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી। તેઓ નોકરી કરવા અને પોતાની ફરજ બજાવવા સંપૂર્ણ તૈયાર જ છે, પરંતુ ઓફિસમાં જતા ડર લાગે છે। પત્રના અંતમાં બંને કર્મચારીઓએ તંત્ર પાસે અપીલ કરી છે કે બે જૂથની લડાઈમાં તેમને કોઈ પણ જૂથ દબાણ ન કરે કે કોઈની તડફેણમાં ખોટું કામ કરવા મજબૂર ન કરે। તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તૈયાર છે, પરંતુ હાલ તેઓ જે રીતે ખોટી રીતે માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યા છે તેમાંથી મુક્તિ અપાવી તેમને નોકરી પર જવા માટે યોગ્ય રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। વિજયસિંહ સોલંકી, હું ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 17-18 વર્ષ સર્વિસ કરું છું અને અમને અત્યારે આ વાદ વિવાદને હિસાબે અમે ચેમ્બરની અંદર નોકરીમાં જઈ શકતા। અત્યારે અમારે ઉઠી કરીને અત્યારે જો અમે અમારું રોલિંગ હલાવ્યા અને અત્યારે અમારે બહુ તકલીફમાં છે। હું પરસોત્તમ જમનભાઈ કાણકિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 40 થી 42 વર્ષથી સર્વિસ કરું છું અને તમામ સર્વિસ દરમિયાન હરેક પ્રમુખો સાથે મેં પ્રેમભર્યા સ્વભાવ રાખ્યો છે અને શાંતિથી કામ કર્યું છે। કોઈ પણ જાતનું કઈ વિખવાદ ઉભા નથી થયા। પોતાના આજની આ પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 15 મહિનાથી હેરાન થયા છીએ। આ બેના વાતચીતની અંદર અમે સ્ટાફ કર્મચારીઓ મૂંઝાઈ રહ્યા છીએ અને 3 મહિનાથી અમારો પગાર પણ નથી, તો અમારે શું કરવું? અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમે જઈએ તો અમને ચિંતાનો વિષય છે ને ન જઈએ તો ચિંતા, તો એ અમારું નિવારણ થાય એવી અમે બધા આશા રાખીએ છીએ।